દોસ્તો ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. હાલના વિશાલભાઈ છે, આપણે વિડીયોમાં જણાવવાના છે કે દશામાના એક વિશે. તો દોસ્તો ચાલુ કરી વિડીયો. દશામાં માતાજી ગુજરાતમાં લોક આસ્થાનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોમાં દશામાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. લોક માન્યતા મુજબ માતાજી ભક્તોને દુઃખ દૂર કરી સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે. દશામાં માતાજી પૂજા મુખ્યત્વે દશા સુધારવા અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે. ભક્તો શ્રદ્ધાથી માતાજીનું વ્રત રાખે છે, પૂજા કરે છે અને માતાને પ્રસાદ અર્પણ કરે છે. ગુજરાતના ગામડાઓમાં, શહેરોમાં દશામાના મંદિરો તથા નાના મોટા ધાર્મિક સ્થળોએ જોવા મળે છે. દશા માતાજી સાથે જોડાયેલી અનેક લોકકથાઓ, પરંપરાઓ પેઢી દર લોકોમાં પ્રચલિત છે. ભક્તો માને છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની આરાધના કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. દશામાં માતાજીની ભક્તિ માત્ર ધાર્મિક માન્યતા નહીં, પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજે પણ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અને વ્રત કરે છે. તો દોસ્તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.